હવે જો એમાં ચોથો પ્રશ્ન આપેલો છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એના ફેરેડેના જે પ્રયોગો કર્યા, આગળ 3 પ્રયોગો આવી ગયા, એ પ્રયોગો પરથી ફેરેડેનો નિયમ સમજાવો. રેડી? હવે મારે અહીંયા શું કરવું જોઈએ આ પ્રશ્નના જવાબમાં, કે આગળ જે મેં ફેરેડેના પ્રયોગો તમને કરાવ્યા, 3 પ્રયોગ હતા, એ 3 પ્રયોગ મારે પાછા ટૂંકમાં એ લખવા જોઈએ, પાછા ટૂંકમાં સમજવા જોઈએ. 3 પ્રયોગ, અને એ દરેક પ્રયોગની અંદર જે તારણ મળશે એ તારણ મારે ટૂંકમાં લખતા જ આવવા જોઈએ. એ 3 પ્રયોગ પૂરા થાય તો એ 3 પ્રયોગની અંદર એક સામાન્ય પરિણામ આવતું હશે, અને જે સામાન્ય પરિણામ આવતું હશે એને જ ફેરેડેએ નિયમના સ્વરૂપમાં રજૂઆત કરી, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ કહેવામાં આવે છે. રેડી? એટલે મારે પહેલાં વહેલા એના 3 જે પ્રયોગો એના કરેલા એની સમજૂતી મારે પહેલાં લખવી પડે, કારણ કે પ્રયોગો જો મને ખબર હશે તો એ પ્રયોગોની અંદર શું બનતું હશે, કેવું તારણ નીકળતું હશે, ખ્યાલ આવશે, અને એ ખ્યાલ આવશે તો ફેરેડેએ જે નિયમ આપ્યો છે એ નિયમની સમજૂતી આપણે મેળવી શકીએ. રેડી? એટલે મારે ફેરેડેના 3 પ્રયોગનો ફરીથી મારે અભ્યાસ કરવો જોઈએ, અને એ 3 પ્રયોગના અભ્યાસ ઉપરથી જે સામાન્ય તારણ નીકળશે એ સામાન્ય તારણ એટલે કે ફેરેડેનો જે નિયમ છે એ લાસ્ટની અંદર ટૂંકમાં મને મળી જાય. રેડી? આ પ્રમાણે મારે આગળ વધવું જોઈએ. તો 3 પ્રયોગ થયા, તો 3 પ્રયોગ ટૂંકમાં તમારે સમજાવવા જોઈએ, એની ટૂંકમાં માહિતી ટૂંકમાં એ તમારે આપવાની. તો પહેલો પ્રયોગ, બરાબર, પહેલા પ્રયોગ જ સમજી લે, અને અંતે શું તારણ મળતું હશે ત્યાં તમે પ્રયોગ લખાય છે એના ઉપર તમને ખ્યાલ આવતો જાય, એટલે અંતમાં તમને ફેરેડેનો નિયમ ટૂંકમાં તમને મળી જાય. બરાબર? એટલે પહેલા તો પહેલો પ્રયોગ વિચારું. જો પહેલો પ્રયોગ આવો હતો, અહીં એક ગુચડું હતું, નામ આપ્યું હતું C1, અને આ સ્થિર ગુચડું હતું. બરાબર? પ્રયોગ 1, સ્થિર ગુચડું, અને આની અંદર પ્રવાહ ઉત્પન્ન કરતા હતા. ઉત્પન્ન થાય તો એ ગેલ્વેનોમીટરનું દર્શક છે આવર્તન બતાવે, અને પ્રવાહ ઉત્પન્ન નહીં થાય તો ગેલ્વેનોમીટરનું દર્શક આવર્તન બતાવશે નહીં. ટૂંકમાં એ ગુચડાને ગેલ્વેનોમીટર સાથે જોડાણ આપ્યું હતું. બીજું, અહીં એક ચુંબક હતું, એક ચુંબક. હવે એ પ્રયોગની અંદર એવું જોવા મળતું હતું, આનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, ગુચડા સાથે સંકળાય. હવે ગુચડાની સાપેક્ષે ચુંબકને ગતિ કરાવી હતી. પહેલા શું હતું એમાં, બરાબર, પ્રયોગની ગોઠવણી આ રીતના હતી પહેલા પ્રયોગની અંદર. પછી એની અંદર પ્રયોગ ચાલુ કરું તો પહેલા હે ને આ ચુંબક છે એને ગુચડાની નજીક લઈ જાઓ. આમ નજીક આવે તો આ જે સ્થિર ગુચડું છે એની સાથે સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર B છે એ વધે કે નહીં, અને B માં વધારો થાય તો ફ્લક્સ હતું, એનું સૂત્ર હતું B A cos θ. ચુંબકીય ક્ષેત્ર વધે તો ગુચડા સાથે સંકળાતું જે ફ્લક્સ છે ફાઈ એ વધે. અને ત્યારે આ ગુચડાની અંદર શું મળતું હતું તમને, પ્રવાહ ઉત્પન્ન થતો હતો, ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવતું હતું એ પ્રયોગની અંદર. બરાબર? જ્યારે ચુંબકને તમે ગુચડાની નજીક લઈ જતા હશો ત્યારે ગુચડા સાથે જોડેલ ગેલ્વેનોમીટર છે એ
આવર્તન દર્શાવે છે. એટલે એનો મતલબ એમ કે આમાં પ્રવાહ મળે છે, અને પ્રવાહ મળે તો EMF મળે. એટલે એની અંદર પ્રેરિત EMF એપ્સિલોન અને બીજું શું છે વિદ્યુત પ્રવાહ I ઈ મળે છે. બીજું નીચે એક પરિસ્થિતિ હજી ઉલ્લેખ કરી દઉં કે માની લો કે ચુંબકને આમ દૂર લઈ જાવ, તો ચુંબકને ગુચડાથી દૂર લઈ જાવ તો જેમ જેમ દૂર જાય ને એમાં ગુચડા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ઘટે, અને ચુંબકીય ક્ષેત્ર ઘટશે તો જે ફ્લક્સ ફાઈ છે આ સૂત્ર અનુસાર ફ્લક્સમાં ઘટાડો થશે, અને ત્યારે ટૂંકમાં ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે આ ગુચડું છે એની અંદર પ્રેરિત EMF એપ્સિલોન અને પ્રેરિત પ્રવાહ I મળે. બરાબર, પ્રવાહ ઉત્પન્ન થાય, અને જ્યાં પ્રવાહ હોય ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નામ આપો, કા વોલ્ટેજ નામ આપો, અને કા EMF નામ આપો, એ ઉત્પન્ન થાય છે. રેડી? એટલે એક પરિસ્થિતિ મારી આગળ આ ઉપરની, આ બીજી પરિસ્થિતિ મેં તમને નીચે સમજાવી. ત્રીજી પરિસ્થિતિ, આ માની લો કે ચુંબક સ્થિર જ હોત તો શું થાય? તો ચુંબક સ્થિર ને ગુચડું સ્થિર, બે સ્થિર, તો અહીં ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે. પછી ચુંબકીય ક્ષેત્રમાં કાંઈ ફેરફાર થાય નહીં. નજીક આવે ને તો વધે, દૂર જાય તો ઘટે. આ તો ગતિ જ ન કરે તો ચુંબકીય ક્ષેત્રમાં કઈ ફેરફાર થાય નહીં, અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય તેનો મતલબ એમ કે ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. અને બીજું કે બંને સ્થિર હોય, આ ચુંબકને ટૂંકમાં ગતિ ન કરાવવું તો ગેલ્વેનોમીટર આવર્તન નહોતું દર્શાવતું. બરાબર, ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નહોતું. એટલે એનો મતલબ એવો થયો કે આ પરિસ્થિતિની અંદર પ્રવાહ અને પ્રેરિત EMF I બરાબર 0 અને પ્રેરિત EMF એપ્સિલોન બરાબર 0. રેડી? આ પહેલો પ્રયોગની અંદર આવું જાણવા મને મળતું. આ પહેલો આખો પ્રયોગ મેં તમને પાછો સમજાવી દીધો, પણ કેન્દ્ર જ અત્યારે ગુચડા તરફ રાખ્યો છે. એવી જ પરિસ્થિતિ પ્રયોગની હતી, પહેલા પ્રયોગની, એ પરિસ્થિતિ જ મેં માત્ર સમજાવી. જો પાછો એકવાર રિપીટ કરી દઉં, આ ત્રીજી વસ્તુ આ ભાઈ. બરાબર, આખો પ્રયોગ મેં ચેક કરી લીધો. પ્રયોગમાં જોવા શું મળતું હતું? પહેલા પ્રયોગમાં પહેલી પરિસ્થિતિ કે એક સ્થિર ગુચડું હતું, એ પ્રયોગની અંદર ગેલ્વેનોમીટર સાથે જોડ્યું હતું. આ ગુચડામાં જ્યારે પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે, અને ગુચડામાં પ્રવાહ ઉત્પન્ન નહીં થાય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે નહીં. આવું એક સ્થિર ગુચડું પહેલા પ્રયોગની અંદર હતું. પછી શું કર્યું હતું? તે ચુંબક લીધો, એને ગુચડા તરફ ગતિ કરાવવું. પહેલી પરિસ્થિતિ, એને ગુચડા તરફ ગતિ કરાવો તો ગુચડા સાથે સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અહીં વધતું જાય, કારણ કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જ અહીંયા સંકળે છે. નજીક આવે ને એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ટૂંકમાં વધતું જાય, અને ચુંબકીય ક્ષેત્ર વધતું જાય ગુચડામાં તો ગુચડાના ફ્લક્સમાં જે ફેરફાર થતો એ ફ્લક્સ વધતું જાય. અને ત્યારે શું થતું હતું? ગેલ્વેનોમીટર પ્રયોગ આપણે સમજ્યા ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે ત્યારે આ ગુચડાની અંદર પ્રવાહ મળે છે, અને પ્રવાહ મળે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો પ્રેરિત EMF એપ્સિલોન એમાં મળતું જ. રેડી? બીજી પરિસ્થિતિ, પછી ચુંબકને આમ દૂર લઈ જાવ તો શું થાય? તો અહીં ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય, તો સૂત્ર અનુસાર ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય. તોય ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે એમાં પ્રવાહ મળશે, ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે એટલે, અને પ્રેરિત EMF મળશે. ત્રીજી પરિસ્થિતિ વિચારું કે ચુંબકને સ્થિર કરી દઉં તો ગુચડા સાથે સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં ફેરફાર નથી થતો, તો આ ફ્લક્સ છે એ ફ્લક્સમાં ફેરફાર નથી થતો,
અને એવી પરિસ્થિતિમાં પેલો પ્રયોગ આપણે સમજ્યા તો ગેલેનોમીટર આવર્તન દર્શાવતું નહોતું, એટલે એનો મતલબ એમ કે એમાં પ્રવાહ I બરાબર 0 હશે અને EMF કેટલો હશે? 0 હશે. આ પેલો પ્રયોગ. રેડી? આખો પ્રયોગ મારે લખવાનો જ છે. ત્રણે ત્રણ પ્રયોગ મારા પૂરા થાય ને તારણ છેલ્લે નીકળશે, અત્યારે નહીં નીકળે. તો આ પેલો પ્રયોગ હું પહેલા લખી નાખું. જો હું કર્યું એમાં જ્યારે સ્થિર ગૂંચળું હોય તરફ ચુંબકને ગતિ કરાવવામાં આવે ત્યારે શું થાય? તો કે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સ એમાં વધારો થાય. ત્યારે ગૂંચળા સાથે સંકળાતા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ વધે છે. બરાબર? ચુંબકીય ફ્લક્સમાં વધારો થયો. અને ગૂંચળામાં શું બનશે? પ્રવાહ ઉત્પન્ન થાય જ છે. અને ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત EMF મળે છે. રેડી? હજી એક પરિસ્થિતિ લખી નાખો. દૂર લઈ જાવ તો દૂર લઈ જાવ તો શું થાય? જો ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એ ઘટે છે. અને એવી પરિસ્થિતિની અંદર મને પ્રવાહ અને EMF તો મળવાનો જ છે, ગેલેનોમીટર આવર્તન દર્શાવવાનું છે. ત્યારે એ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત EMF મળે છે. અને જો ગૂંચળું સ્થિર હોય તો ચુંબક સ્થિર હોય તો ટૂંકમાં ફેરફાર નહીં થાય અને EMF નહીં મળે. અને જો એ ચુંબક સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી. અને ત્યારે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF પણ મળતું નથી. રેડી? પેલો પ્રયોગ પૂરો. જે પ્રમાણે તમે કર્યું છે પેલો પ્રયોગ જે રીતના હતો એ રીતના મેં સમજાવ્યો અને એ પ્રયોગની અંદર જે વસ્તુ બનતી હતી એનું મેં લખાણ કર્યું છે. બરાબર? આવું બન્યું છે કે કોઈ પણ એક સ્થિર ગૂંચળું હોય એને આ પરિસ્થિતિ ત્રણે ત્રણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. ત્રણે ત્રણ
જે પહેલા પ્રયોગની અંદર જોવા મળતું હતું એ જ મેં લખાણ કર્યું છે. પહેલી પરિસ્થિતિ આ હતી કે કોઈ પણ એક સ્થિર ગૂંચળું હોય, એના તરફ તમે ચુંબકને ગતિ કરાવો અને ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર વધશે, ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ વધશે અને ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. એટલે એનો મતલબ એમ કે આ ગૂંચળાની અંદર પ્રવાહ ઉત્પન્ન થયો છે અને એમાં ઈએમએફ ઉત્પન્ન થયું છે. એ પહેલી પરિસ્થિતિ અહીં લખી. બીજી પરિસ્થિતિ, ચુંબકને તમે દૂર લઈ જાઓ તો દૂર લઈ જાઓ ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ બેમાં ઘટાડો થાય, ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. એટલે એનો મતલબ એમ કે આ ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય અને પ્રવાહ ઉત્પન્ન થતો હોય છે. બરાબર, આવર્તન દર્શાવે છે. તેમજ જો ચુંબકને સ્થિર કરી દેવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ છે અથવા ચુંબકીય ક્ષેત્ર એમાં કંઈ ફેરફાર થાય નહીં અને ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નહોતું પ્રયોગમાં. એટલે એનો મતલબ એમ કે એમાં પ્રવાહ 0 છે અને ઈએમએફ 0. તો હવે જો આ પહેલો પ્રયોગ છે એના ઉપરથી તારણ એક નીકળે છે કે જ્યાં ફ્લક્સનો ફેરફાર થાય છે, જ્યાં ફ્લક્સનો ફેરફાર થાય છે નિયમ અને ઈએમએફ મળે છે. જ્યાં ફ્લક્સનો ફેરફાર નથી થતો ત્યાં ઈએમએફ મળતું નથી. બરાબર, આવું તારણ નીકળ્યું. અહીં લખી નાખું બાજુમાં, ફ્લક્સનો ફેરફાર સમય સાથે જ થાય. જ્યારે આ મળે ને ત્યારે મને ઈએમએફ મળે છે. ફ્લક્સનો ફેરફાર મળે તો ઈએમએફ મળે અને જો ફ્લક્સનો ફેરફાર 0 હોય તો ઈએમએફ કેટલું થાય? 0 થાય. આ પહેલા પ્રયોગની અંદર એક તારણ હું આવું કાઢી શકું. બરાબર, બે જગ્યા ઉપર અહીંયા ફ્લક્સ વધ્યું ને મને ઈએમએફ મળ્યું અને જ્યાં ફ્લક્સ ઘટ્યું તો ન્યાય મને ઈએમએફ મળ્યું. પણ જ્યાં ફ્લક્સમાં ફેરફાર જ નથી થતો ત્યાં ઈએમએફ નથી મળતું. રેડી, એટલે સામે એક તારણ આ પ્રયોગની અંદર એવું નીકળ્યું કે આ પ્રયોગની અંદર સમય સાથે ફ્લક્સમાં ફેરફાર થાય ને ત્યારે ગૂંચળામાં ઈએમએફ અથવા તો પ્રવાહ મળે. જો એ ફ્લક્સમાં ફેરફાર નહીં થાય સમય સાથે તો એનો મતલબ એમ કે એમાં ઈએમએફ મળશે નહીં. રેડી, આ પહેલો પ્રયોગ અહીંયા પૂરો થાય. હવે એના પછી બીજો પ્રયોગ સમજીએ. હવે એમાં આવી ત્રણ પરિસ્થિતિ જ આવશે. જો બીજા પ્રયોગની અંદર શું હતું, એમાં એક ગૂંચળું હતું, સ્થિર ગૂંચળું, જેને C1 નામ આપ્યું. એને ગેલ્વેનોમીટર સાથે જોડાણ આપ્યું હતું. અને બીજું એક ગૂંચળું હતું કે જેને તમે બેટરી સાથે જોડાણ આપ્યું હતું. આ નામ આપ્યું હતું C2. બેટરીમાંથી અહીંથી પ્રવાહ પસાર થાય અને આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ બીજા ગૂંચળા એટલે કે C1 સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય, ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે, ફરી ફરીને બંધગાળો બનાવશે. ચુંબકીય ક્ષેત્ર છે આનું, કારણ કે પ્રવાહ એમાંથી પસાર થશે અને ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એ આ C1 એટલે કે સ્થિર ગૂંચળું છે એની સાથે સંકળાય. હવે એમાંય પરિસ્થિતિ જો, માની લો કે આ જે ગૂંચળું છે એને નજીક લઈ જાવ તો C2 ગૂંચળું છે એને સ્થિર ગૂંચળું જે છે એની આમ નજીકમાં લઈ જાવ તો એ ચુંબકીય ક્ષેત્ર શું થાય? વધે. તો ફ્લક્સનું સૂત્ર તમારી આગળ છે phi બરાબર BA cos θ. તો ચુંબકીય ક્ષેત્ર વધે તો ફ્લક્સ શું થાય? વધે. અને પ્રયોગની અંદર ત્યારે આપણે જોયું હતું કે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. એટલે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે એટલે એનો મતલબ એમ કે એમાં ઈએમએફ મળે અને પ્રવાહ મળે. પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ બંને મળશે. આ પહેલી પરિસ્થિતિ. આ બીજા ગૂંચળાને દૂર લઈ જાવ તો દૂર લઈ તો સ્થિર ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર ઘટે અને ચુંબકીય ક્ષેત્ર ઘટે તો ફ્લક્સ ઘટતું હતું એમાં અને ત્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે એમાં ઈએમએફ મળશે અને પ્રવાહ મળશે. પણ માની લો કે ત્રીજી પરિસ્થિતિ કે આ ગૂંચળું સ્થિર હોય
તો એનો મતલબ એમ સ્થિર હોય તો અહીંયા જે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર છે એમાં ફેરફાર થાય નહીં, તો ફ્લક્સ ફાઈ છે એમાંય ફેરફાર થાય નહીં, ફેરફાર થતો નથી. અને ત્યારે આ સ્થિર રાખી ને ત્યારે ગેલેનોમીટર આવર્તન દર્શાવતું નહોતું, એટલે એનો મતલબ એમ કે EMF કે પ્રવાહ મળતો નથી અથવા શૂન્ય છે. રેડી? આ બીજી પરિસ્થિતિ અહીંયા. અને ત્રીજી પરિસ્થિતિ પેલા પ્રયોગની જેમ જ છે, માત્ર ફેર એટલો છે કે ઓમાં અહીંયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સંકળાતું હતું, એના બદલે અહીંયા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે એનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સંકળાય છે. ફેર એટલો જ છે બે પ્રયોગમાં. બરાબર? તો આ બીજો પ્રયોગ હતો, તો બીજો પ્રયોગ મારે લખવો જોઈએ. એમાં બધી પરિસ્થિતિ આપી દો. એ લખવાની અંદર આ સ્થિર, જો હું ખાલી ગૂંચળું કહું ને તો આ માનવાનું, સ્થિર ગૂંચળું કહું ને તો આ માનવાનું. કારણ કે બે ગૂંચળા છે, વળી તમે ગૂંચળું શબ્દ જ લખશો તો વળી પાછો મનમાં પ્રશ્ન થાય કે આ હિસ્સે કે આ હિસ્સે. એટલા માટે ગૂંચળું શબ્દ કહો તો વિદ્યુત પ્રવાહ વાળું, અને સ્થિર ગૂંચળું કહો તો આ. ચાલો આનું વર્ણન કરો. તો બધી પરિસ્થિતિ પહેલી, બીજી અને ત્રીજી ત્રણ પરિસ્થિતિનો ઉલ્લેખ કરો. જો જાવ લખી એવું. હવે બે ગૂંચળાના પ્રયોગમાં શું કર્યું તમે? વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા કઈ તરફ લઈ ગયા? સ્થિર ગૂંચળા તરફ લઈ જવામાં આવે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને સ્થિર ગૂંચળા તરફ લઈ જતા એ સ્થિર ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એ વધે છે. અને ત્યારે એ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત EMF મળે છે. હવે ચુંબકીય ફ્લક્સ વધ્યું અને પ્રેરિત EMF મળ્યું. અને દૂર લઈ જાવ તો દૂર લઈ જાવ તો બીજી પરિસ્થિતિ આ ઘટશે અને EMF મળશે. અને જ્યારે દૂર લઈ જવામાં આવે ત્યારે સ્થિર ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એમાં ઘટાડો થાય છે. અને ત્યારે ગેલેનોમીટર આવર્તન દર્શાવતું હતું, એટલે એનો મતલબ એમ કે એમાં પ્રવાહ અને EMF મળે છે. હાલ ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થયો અને EMF મળ્યું. પણ જો ગૂંચળું સ્થિર હોય તો, પરંતુ જો ગૂંચળું સ્થિર હોય તો ફ્લક્સમાં કાંઈ ફેરફાર થતો નથી અને EMF પણ મળતું નથી. હાલો બીજા નંબરનો પ્રયોગ પૂરો. એ બીજા નંબરના પ્રયોગની અંદર જોઈ ગયું. એમાં એવું જોવા મળે છે જ્યારે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે મને EMF મળ્યું. જો ફ્લક્સમાં ફેરફાર નથી થતો તો EMF મળતું નથી. તો આ પ્રયોગની અંદર મને એવું જોવા મળે કે સમય સાથે જો ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળે. બરાબર છે? ફ્લક્સમાં જ્યારે ફેરફાર થાય આ મળશે તો આ મળશે, અને આ 0 હોય તો આ 0 થાય.
બરાબર. બીજા પ્રયોગની અંદર એ તારણ આવું નીકળ્યું, ફ્લક્સનો ફેરફાર અને ઈએમએફ આ રીતના સંબંધ ધરાવે છે. હાલો એના પછીનો ત્રીજો પ્રયોગ તમારી પાસે હતો. હાલો એનો મારે ઉલ્લેખ તો કરવો જ જોઈએ, પછી જ ફેરાડેનો નિયમ લખવાનો હોય, પેલા તેના પ્રયોગનો તમારે ઉલ્લેખ કરવાનો હોય. તો ત્રીજો પ્રયોગ હતો એમાં બે ગુચડા સ્થિર રાખ્યા હતા. જો પરિસ્થિતિ આવી હતી, Xc1 ગુચડું હતું, ગેલ્વેનોમીટર સાથે જોડાણ આપ્યું હતું, આ ગેલ્વેનોમીટર બરાબર. અને બીજું ગુચડું હતું એને બેટરી હારે જોડાણ આપ્યું હતું, પણ બેટરીમાં એ ટેપ કી હતી બરાબર. બે ગુચડા સ્થિર હતા. હવે જો આના આધારે ત્રણ પરિસ્થિતિ, એમાં શું બનતું હતું કે તમે ટેપ કી છે દબાવો. અત્યારે તો આની અંદર જોઈ લેજો, ખુલ્લી સ્વિચ હોય ને તો આમાં પ્રવાહ જ ન હોય. પ્રવાહ ન હોય તો ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન ન થતું હોય કે. પણ તમે ટેપ કી દબાવો તો ટેપ કી દબાવો તો એની અંદર પ્રવાહ પહેલા 0 હતો, 0 માંથી પ્રવાહ મહત્તમ થાય. આનો પ્રવાહનું વહન ચાલુ થઈ ગયું જ્યારે દબાવી ત્યારે. તો પ્રવાહ ટૂંકમાં 0 માંથી વહેતો, તો પ્રવાહ આવ્યો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે. તો આની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર એ શું થયું, એ વધ્યું, પ્રવાહમાં વધારો થયો બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રમાં શું થઈ ગયું છે, અહીં વધારો થયો. અને જો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય તો ચુંબકીય ફ્લક્સ વધે. અને આમાં ચુંબકીય, ત્યારે આ પરિસ્થિતિની અંદર ગેલેનોમીટર આવર્તન દર્શાવતું હતું. ત્રીજો પ્રયોગ આપણે ભણ્યા, જ્યારે સ્વિચ તમે દબાવો ને ત્યારે ગેલેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે પ્રેરિત ઈએમએફ I અને એપ્સિલોન મળે. બીજું એની અંદર એને દબાવી જ રાખો, એનું સ્વિચ દબાવી જ રાખો તો પ્રવાહ I હતો એ I જ રહે, પ્રવાહમાં કઈ ફેરફાર થાય નહીં. તો ચુંબકીય ક્ષેત્ર હે એમાંય ફેરફાર થતો નથી. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય તો ફ્લક્સ અહીંયા ભેગું રાખી નાખો, એમાંય ફેરફાર થતો નથી. અને એવી પરિસ્થિતિમાં ગેલેનોમીટર આવર્તન નહોતું દર્શાવતું, એટલે ઈએમએફ 0 હશે અને પ્રવાહ I 0 હશે. ત્રીજી પરિસ્થિતિ હતી કે સ્વિચને દબાવવાનું બંધ કરી દો, ખોલી નાખો. તો ખોલી નાખું ને તો સ્વિચ ખોલવામાં આવે તો શું થતું, તો પ્રવાહ હતો, સ્વિચ ખોલી નાખો એટલે પ્રવાહ 0 થઈ ગયા, આ જોડાણ અટકી ગયું. તો પ્રવાહ I વહન પામતો હતો, જેવી સ્વિચ ખોલો એટલે પ્રવાહ 0 થઈ ગયો. પ્રવાહમાં ફેરફાર થયો તો ચુંબકીય ક્ષેત્રમાંય ફેરફાર થાય અને ફ્લક્સમાંય ફેરફાર થાય. અને એવી પરિસ્થિતિની અંદર ગેલેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એટલે એનો મતલબ એમ કે આ બે મળતા હતા. એટલે ત્રીજો પ્રયોગ આ પ્રકારનો હતો. ત્રણ પરિસ્થિતિ હતી, આનો તમારે ઉલ્લેખ કરવો છે. જ્યારે તમે સ્વિચ ઓન ઓફ કરો ને, તારણે તમે જો વાંચ્યું હોય પ્રશ્નમાં, તો સ્વિચ ઓન ઓફ જ્યારે કરવામાં આવે ત્યારે ગેલેનોમીટર આવર્તન દર્શાવે છે. તો આ ઓન ઓફ થઈ, એમને દબાવી જ રાખો તમે બરાબર, તો કઈ પ્રવાહમાં ફેરફાર થાય નહીં, ફ્લક્સમાં ફેરફાર થાય નહીં અને ઈએમએફ મળશે નહીં. હાલો ત્રીજો પ્રયોગ બરાબર. ત્રણ પરિસ્થિતિ લખો. જો પ્રયોગની અંદર શું હતું, બે સ્થિર ગુચડાનો પ્રયોગ, બંને ગુચડા સ્થિર હતું. પ્રયોગમાં ટેપ કી દબાવવામાં આવે ત્યારે પ્રવાહ શું થાય, તો કે શૂન્ય હતો, દબાવો એટલે પ્રવાહ ચાલુ થયો, એટલે શૂન્ય થી મહત્તમ બને છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે. અને ત્યારે ગેલેનોમીટર આવર્તન દર્શાવતું હતું, એટલે એનો મતલબ એમ, અને ગુચડામાં પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત
EMF મળે છે. હાલો બીજું તારણ. સ્વિચ દબાવી જ રાખવામાં આવે તો હવે એ ટેપ કી દબાવી રાખવામાં આવે તો એનો જે પ્રવાહી છે ને એ અચળ હશે, બદલાય નહીં ટૂંકમાં. અને ત્યારે ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ફ્લક્સ એમાં કાંઈ ફેરફાર થતો નથી અને એમાં EMF ફ્લક્સમાં ફેરફાર નહીં થાય. ને આ પરિસ્થિતિની અંદર આપણે પ્રયોગ ભણ્યા ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન નહોતું દર્શાવતું. એટલે એનો મતલબ એમ કે EMF અને પ્રવાહ કેટલાય છે તો કે શૂન્ય હોય. બરાબર, ફ્લક્સમાં ફેરફાર થતો નથી અને ત્યારે EMF અને પ્રવાહ શૂન્ય હોય છે. હાલો ત્રીજી પરિસ્થિતિ. સ્વિચ ખોલવામાં આવે. હવે ટેપ કી ખોલવામાં આવે ત્યારે પ્રવાહ મહત્તમ, સ્વિચ બંધ થઈ જાય પ્રવાહ ચાલુ હતો, ખોલી નાખો એટલે પ્રવાહ 0 થઈ જાય. એટલે પ્રવાહ મહત્તમ માંથી કેટલો થઈ જાય? શૂન્ય થાય છે. અને ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એમાં ઘટાડો થાય છે અને ગૂંચળામાં ત્યારે પ્રવાહ મળ્યો હતો. એટલે કે પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મળે છે. હાલ ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થયો અને પ્રેરિત EMF મળ્યું. હાલો ત્રીજો પ્રયોગ એ પૂરો. ત્રીજા પ્રયોગની અંદર જો ત્રીજા પ્રયોગનું તમે તારણ કાઢશો તો એની અંદર એવું જોવા મળે કે જ્યારે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય સમય સાથે ત્યારે EMF મળે. બરાબર, આ મળે તો I મળશે અને આ 0 હશે તો I 0 હશે. જો ફ્લક્સમાં ફેરફાર ન થાય, આ રહ્યું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી એટલે શૂન્ય હોય તો EMF શૂન્ય જ થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળશે. તો ત્રણે ત્રણ પ્રયોગની અંદર એક સામાન્ય તારણ નીકળશે. બરાબર, ફ્લક્સનો ફેરફાર અને EMF. તો છેલ્લે આ પ્રયોગો ઉપરથી ફેરેડે નિયમ આપ્યો. નિયમ શું છે? આ પ્રયોગોના તારણને ફેરેડે નિયમના સ્વરૂપમાં રજૂઆત કરી. હાલો નિયમ લખો. તો નિયમ છે શું? તો ફેરેડે એવું કીધું એપ્સિલોન અને ડીફાઈ ના છેદમાં dt એક સરખું હોય. જો ડીફાઈ ના છેદમાં dt 0 હશે તો I 0 જ હશે. જો ડીફાઈ ના છેદમાં dt વધે, ફ્લક્સનો ફેરફારનો દર વધે, તેમાં EMF વધશે. એટલે બે એકબીજાના સમપ્રમાણમાં હશે. બરાબર, એકમાં ફેરફાર કરો તો I મળે. જો આ 0 હશે તો I 0 હશે. એટલે એકબીજાના સમપ્રમાણમાં હશે. સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો જમણી બાજુએ અચળાંક તરીકે મેં અત્યારે 1 ઉમેર્યો છે. રેડી, તારે વાક્યના સ્વરૂપમાં લખી નાખો. આ ફેરેડેનો નિયમ અને ત્રણે ત્રણ પ્રયોગનું સામાન્ય તારણ કે ગૂંચળામાં પ્રેરિત થતું EMF ગૂંચળા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અત્યારે ઋણ મૂલ્ય એ લેન્ઝનો નિયમ બતાવે છે. અત્યારે સમજાય નહીં. આના પછીનો પ્રશ્ન છે લેન્ઝનો નિયમ સમજાવો. બરાબર, ન્યાયની માહિતી આવી જાય લેન્ઝના નિયમની.
અત્યારે ઋણ નિશાની અત્યારે યાદ રાખી લેજો. જો નિયમ શું છે અને વાક્યના સ્વરૂપમાં આપી દો. 3 પ્રયોગો પરથી આવું તારણ મને મળ્યું. તો આવું લખીએ કે ગુચડામાં પ્રેરિત થતું EMF કોના જેટલું છે? તો ગુચડા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એના ઋણ મૂલ્ય બરાબર હોય છે. હાલો સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો એપ્સિલોન બરાબર માઇનસ ડી ફાઈના છેદમાં ડીટી, અને ઋણ જે નિશાની છે એ લેન્ઝનો નિયમ દર્શાવે છે. અને પછીનો પ્રશ્ન આવશે બરાબર, ઋણ નિશાની છે એ લેન્ઝનો નિયમ બતાવે છે. હાલો 3 ફેરેડેના પ્રયોગ આવ્યા. એ 3 પ્રયોગ ઉપરથી સામાન્ય તારણ આ નીકળ્યું. એને ફેરેડે નિયમના સ્વરૂપમાં રજૂઆત કરી અને જેને ફેરેડેનો નિયમ કહેવામાં આવે છે. અને નિયમ આ પ્રમાણે કે કોઈ પણ ગુચડામાં પ્રેરિત થતું EMF એ ગુચડા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય. રેડી? આ તો એક આટાવાળું ગુચડું એના માટેનો નિયમ છે. પણ જો n આટા હોય તો આ સૂત્ર કેવું થઈ જાય? તો એના માટેનું સૂત્ર લખી નાખો કે જો ગુચડામાં કેપિટલ N આટા હોય અને દરેક આટામાં સંકળાતું ચુંબકીય ફ્લક્સ સમાન હોય તો પ્રેરિત EMF જો કેટલો ફેરફાર કરવો જોઈએ. તો આ જે સૂત્ર હે ને, આ સૂત્રમાં ફાઈ ન આવે. મેં લખ્યું કે ગુચડામાં n આટા, દરેક આટામાં સંકળાતું ચુંબકીય ફ્લક્સ એ સમાન હોય તો પ્રેરિત EMF. તો એક આટાની અંદર ફ્લક્સ હું ફાઈ જેટલું લઈ લઉં, લીધું જ છે. આ એક આટા માટે જ છે. એક આટામાં ચુંબકીય ફ્લક્સ ફાઈ જ છે. તો અહીંયા તો મારે એક આટાની અંદર ફ્લક્સ ફાઈ હોય અને એવા n આટા હોય તો એ ફ્લક્સ કેટલું થાય ટોટલ? તો સૂત્ર આવું છે, આ d/dt. ફ્લક્સ ફાઈ ની જગ્યાએ કુલ ફ્લક્સ આ n ફાઈ આવે. આ એક આટાનું ફ્લક્સ છે અને આ n આટા હોય એનું ફ્લક્સ છે. જો અહીંયા ગુચડામાં n આટા હોય અને દરેક આટામાં સંકળાતું ચુંબકીય ફ્લક્સ સમાન હોય, સમાન એટલે કે ફાઈ જેટલું હોય, તેનું કુલ ફ્લક્સ n ફાઈ થાય. અને આ સૂત્ર છે ને, આ વિકલન છે, એમાં n અચળ હોય તેને આગળ લખી આપો એટલે સૂત્ર આવું લખવું પડે, માઇનસ n d ફાઈના છેદમાં dt. તો સૂત્ર આ પ્રકારનું લખવું પડશે. જો n આટાવાળું ગુચડું હોય તો ફેરેડેનો નિયમ આ પ્રકારનો થાય, અને એક આટાવાળું ગુચડું હશે તો ફેરેડેનો નિયમ આ પ્રકારનો થાય. રેડી? આ ફેરેડેનો નિયમ સંપૂર્ણ આયા પૂરો. 3 પ્રયોગની સમજૂતી મેં આપીશ. એ તો જો કે આગળ સમજાવ્યા હતા. એના પછી જે સામાન્ય તારણ નીકળતું હતું એને નિયમના સ્વરૂપમાં ફેરેડે રજૂ કર્યું, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ કહેવામાં આવે છે. પછી નિયમ લખ્યો, પછી એક આટાવાળા ગુચડા માટે લખ્યો છે. અને એમાં જો n આટા હોય તો ફેરેડેનો નિયમ આ પ્રકારનો થઈ જાય. રેડી? સૂત્ર એ તમારે યાદ રાખવાના છે, કારણ કે આના ઘણા બધા દાખલા ટેક્સ્ટ બુકની અંદર છે. અને બીજું કે આને લગતા MCQ પણ આવશે. એટલે ફેરેડેના નિયમની મદદથી ઘણી બધી વસ્તુ સોલ્વ થાય. આગળના પ્રશ્નોનું સોલ્યુશન એ ફેરેડેના નિયમ ઉપરથી નથી થવાનું. માટે આ જે પ્રશ્ન છે એ વ્યવસ્થિત સમજીને કરવું. રેડી? અહીંયા પ્રશ્નનો જવાબ હું પૂરો કરું.